वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामोन्मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनि देवनी जय। श्री राधा राधा विहारी लाल जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी श्री आधा देवी थी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी कृपाथी આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 20મા શ્લોકની અંદર કહે છે કે ના આરોપ્ય નાપ શબ્દાશ્ચ ભાષણીયઃ કદાચન। અર્થાત કે કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી। ભક્તો ગાળ એટલે કે અપશબ્દ। આ અપશબ્દ જે છે એ અપશબ્દ એ વાણીનું મળ છે। વાણીનું મળ કયું તો ભાઈ અપશબ્દ। કેટલાક લોકોને વાત વાતની અંદર અપશબ્દ બોલવાની બહુ જ કુટેવ છે। થોડી વાત કરે અને અલ્પ વિરામ આવી જાય। પરંતુ આ જે છે એ વાણીનો મળ છે। મનુષ્યએ પ્રયત્ન કરીને આ મળનો ત્યાગ કરવો જોઈએ। જુઓ, વેદ વેદાંગના પ્રારંગત પંડિત થવું એ જીવનનું લક્ષ્ય નથી। જીવનનું લક્ષ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ અને એને માટે સદાચારમય જીવન જીવવું। એક બ્રાહ્મણ કરતા એ શૂદ્ર જે છે એ એટલે માટે સારો છે કારણ કે એ પોતાના ધર્મની અંદર વર્તે છે। એક બ્રાહ્મણ પોતાના ધર્મની અંદર વર્તતો નથી તો એ પેલા શૂદ્ર કરતા પણ અત્યંત નિમ્ન કક્ષાનો છે। ભગવાનના ધામની અંદર ભગવાન એવું નથી વિચારતા કે આ બ્રાહ્મણ છે એટલે હું એને મારા ધામમાં લઈ જાઉં। ભગવાન એવું જુએ છે કે આણે પોતાનું જીવન સદાચારમય કેટલું જીવેલું છે, મારું સ્મરણ કેટલું કરેલું છે, એ ભગવાન જુએ છે। એટલે મનની અંદર ક્યારેય પણ એવો ખેદ વ્યક્ત ન કરતા કે ભાઈ હું શૂદ્ર છું, હું વૈશ્ય છું,
એવો ખેદ ક્યારેય પણ વ્યક્ત ન કરતા. ઈશ્વર હંમેશા આચરણ જુએ છે અને શરીરના જે પાપો છે એની અંદર વાણીનું પાપ જે છે એ અપશબ્દ છે. અપશબ્દ બોલો એ વાણીનું પાપ છે. મનુષ્ય શરીરથી પણ પાપ કરે છે, મનથી પણ પાપ કરે છે અને વાણીથી પણ પાપ કરે. વાણીનું પાપ કયું? તો વાણીનું પાપ જે છે એ લોકોને અપશબ્દ બોલવા એ વાણીનું પાપ છે. માટે એવી વાણી ક્યારે પણ બોલવી નહીં કે જે વાણી દ્વારા સામેવાળી વ્યક્તિના મનની અંદર ખેદ ઉત્પન્ન થાય. વાણીના ઘા જે છે ને એ જે મારવામાં આવે છે ને એ રૂજાતા નથી. શરીરના ઘા જે છે એ રૂજાઈ જાય છે, પરંતુ વાણીના ઘા રૂજાતા નથી. દુર્યોધન ભીમસેનની વાણીથી હતાહત થયો હતો, ઘાયલ થયો હતો અને એનું પરિણામ દ્યુત ક્રીડા અને દ્યુત ક્રીડા પરથી મહાભારતનું યુદ્ધ. એક વાણી જ જે છે એમાં જવાબદાર હતી. લંકાની લડાઈ થઈ એમાં પણ વાણી જ જવાબદાર છે. સીતાજીની એક કઠોર વાણી જે લક્ષ્મણજીને કહેવાય એનું જ પરિણામ સીતાહરણ છે અને ત્યારબાદ લંકાનું યુદ્ધ છે. કઠોર વાણીની અંદર સંભાષણ થાય એટલે સામા મનુષ્યને તો એ તાડીત કરે છે, પરંતુ એ કઠોર વાણી બોલનારો જે છે એ પણ પાપને ગ્રહણ કરે છે. શિશુપાલ પાંડવોના રાજ્યસૂય યજ્ઞ ફેરી શ્રી કૃષ્ણ ભગવાનને કઠોર વાણીની અંદર જે અપશબ્દ બોલે છે એનું જ પરિણામ એ આવ્યું કે એણે પોતાના પ્રાણથી હાથ ધોવા પડેલા હતા. વાત એવી હતી કે પાંડવોએ ભૂતલ પરના બધા જ રાજાઓને જીતી લીધા અને એ લોકોએ અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વમેધ યજ્ઞની અંદર ભૂતલ પરના તમામ રાજાઓ જે છે એ રાજસૂય યજ્ઞની અંદર ઉપસ્થિત હતા અને બધા જ કોઈક ને કોઈક સેવા જે છે એ કરતા હતા. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ અત્યંત નિમ્નમાં નિમ્ન સેવા જે છે એ ગ્રહણ કરેલી અને એ સેવા હતી બ્રાહ્મણોના પગ ધોવા અને બ્રાહ્મણો ભોજન કરીને ઊભા થાય પછી એમનું એઠું જે છે એ સાફ કરવું. શાસ્ત્રોમાં વિધાન છે ભક્તો, બ્રાહ્મણ ભોજન કરતો હોય અને વૈષ્ણવ ભોજન કરતો હોય અને ભોજન કરીને ઊભો થાય ને પછી જો એના પતરાવળા તમે જો ઉઠાવી લેવ ને તો એક ગૌદાન કર્યાનું ફલ તમને પ્રાપ્ત થઈ જાય. આ પ્રમાણેના વિધાન છે. ભગવાન પોતે સેવાનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે બ્રાહ્મણોના એઠા પતરાવળા જે છે એ ઉપાડતા હતા અને વાસિંદુ વાળતા હતા અને ભગવાનને આ પ્રમાણેની ક્રિયા કરતા જોઈ 16,108 રાણી જે છે એ પણ આ કાર્યમાં તત્પર થઈ ગયા હતા.
અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ થવાની તૈયારી છે. હવે પ્રશ્ન એ આવ્યો કે આ અશ્વમેધ યજ્ઞની અંદર અગ્ર પૂજા કોની કરવી? બધા જ લોકો પોતપોતાનો અભિપ્રાય જે છે એ આપવા માંડે છે. બધાના અભિપ્રાય આપ્યા બાદ સહદેવજી જે છે એ ઊભા થઈને કહે છે કે અત્યારે આ રાજાઓની ઉપસ્થિતિની અંદર અગ્ર પૂજાને યોગ્ય કોઈ હોય તો એક શ્રી કૃષ્ણ જ છે. અને સહદેવજીની આ વાતને ગંગાપુત્ર ભીષ્મએ સમર્થન આપ્યું અને એમણે કહ્યું કે વાસુદેવ જે છે એ સર્વદેવમય છે, એવો જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર છે. વાસુદેવ જે છે એ સંપૂર્ણ જગતના એક કારણ છે. માટે આ સભાની અંદર કોઈ અગ્ર પૂજા કરવાની યોગ્ય હોય તો એ કેવલ ને કેવલ દેવકી નંદન વાસુદેવ જ છે. એ સભાની અંદર ભગવાન વેદવ્યાસજી ઉપસ્થિત હતા, પરશુરામ ભગવાન ઉપસ્થિત હતા, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, ભગવાન શંકર છે, બ્રહ્માજી છે, બધા જ ઉપસ્થિત હતા. અને ગંગાપુત્ર ભીષ્મ અને સહદેવજી જે આ વાત કહે છે તેને બધાએ એક સ્વરે વધાવી દીધી કે આપ શ્રી જે કહો છો એ યોગ્ય છે. અને જ્યાં યુધિષ્ઠિર મહારાજ અને દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરવા માટે તૈયાર થયા ને એટલે એ સભાની અંદર બેઠેલો એક વ્યક્તિ જેનું નામ હતું શિશુપાલ, એ ઊભો થઈને હાથ ઊંચો કરીને બધાને સંભળાવતા થકો બોલવા લાગ્યો કે હું જે વાત કહી રહ્યો છું એ કોઈ દ્વેષપૂર્વક નથી કહી રહ્યો, પરંતુ જે વસ્તુ સત્ય છે એ વસ્તુ કહી રહ્યો. આ શ્રી કૃષ્ણ જેને તમે અગ્ર પૂજાને યોગ્ય સમજો છો, એ શ્રી કૃષ્ણએ જન્મતા વેત એક સ્ત્રી હત્યા કરી છે. એક બગલાને એને માર્યો છે. કંસરાજ જે એના સ્વામી છે એનો પણ આ કૃતજ્ઞીએ ઘાત કરેલો છે. અને ગોકુળની અંદર રહીને એ આયે દિન ચોરી કરતો હતો. તો એવા વ્યક્તિને તમે અગ્ર પૂજાને યોગ્ય કેવી રીતના સમજો છો? ભગવાનના જેટલા પણ ગુણ હતા એ ગુણની અંદર એણે દોષ બતાવ્યા. ભગવાને પૂતનાનો વધ કર્યો, કારણ કે પૂતના ભગવાનને મારવા માટે આવેલી હતી. બગલાનું રૂપ લઈને જે બકાસુર આવેલો હતો, ભગવાને એનો પણ વધ કર્યો, કારણ કે એ ભગવાનને ગળી ગયો હતો. તો ભગવાને એના શરીરમાંથી પોતાની આકૃતિ જે છે એ એટલી બધી વધારી અને એને લઈને એ બકાસુર ભગવાનને બહાર કાઢી નાખે છે. અને ભગવાન પછી એની ચાંચ પકડે છે અને એને મોતને ઘાટ ઉતારી દે છે. એટલે ભગવાનના જેટલા પણ ગુણ હતા એ ગુણની અંદર
શિશુપાલ જે છે એ દોષારોપણ કરે છે. શિશુપાલ કહે છે કે આ એ શ્રી કૃષ્ણ છે જે જરાસંઘથી ભાગી ગયો હતો અને જરાસંઘથી ભાગીને એને સમુદ્રના બેટની અંદર આશરો લીધો હતો. અત્યારે એ બધા આર્યવર્તથી બહાર રહે છે અને સમુદ્રના દ્વીપનો આશ્રય કરીને રહેલા છે. અને જ્યારે એ લોકો એ દ્વીપમાંથી બહાર આવે છે ત્યારે ભારત વર્ષની પ્રજાને અત્યંત લૂંટે છે અને લૂંટીને પાછા ચાલ્યા જાય છે. આ બધી જ વાત ભક્તો શ્રીમદ ભાગવતની અંદર અને મહાભારતમાં લખેલી છે. આલોકના કુળને મહારાજા યયાતિએ શાપ આપેલું છે કે તમે લોકો ક્યારેય પણ રાજ્યને લાયક રહેશો નહીં. તો પછી આ ગોકુલનો ગોવાળ જે છે કે અગ્રપૂજાની યોગ્ય કેવી રીતના થાય? આ ભીષ્મ જે છે એ એમને અગ્રપૂજાને યોગ્ય ઠેરવે છે. એની બુદ્ધિ જે છે એ વૃદ્ધાવસ્થાની અંદર શિથિલ થઈ ગયેલી છે. આ વીર્યહીન નપુંસક એની જે પ્રતિજ્ઞા જે છે એ કેવલ ઢોંગ છે. આ સહદેવ તો હજુ બાળક છે. એ બાળકની વાતની ઉપર ક્યારેય પણ વિશ્વાસ ન કરવો. આ પ્રમાણે સભાની વચ્ચે શિશુપાલ જે છે એ ભગવાનને ગંગાપુત્ર ભીષ્મને ન કહેવાના વચનો જે છે એ કહે છે. ગંગાપુત્ર ભીષ્મ જેવા પરમ ભાગવત એને શિશુપાલ એમ કહે છે કે આની પ્રતિજ્ઞા જે છે એ કેવલ ઢોંગ માત્ર છે. ભગવાન પોતાનું અપમાન સહન કરે છે, પરંતુ ગંગાપુત્ર ભીષ્મનું જેવું શિશુપાલ અપમાન કરે છે ને એટલે ભગવાન ક્રોધાયમાન થઈ જાય છે અને સુદર્શન ચક્ર પોતાના હાથમાં ગ્રહણ કરે છે અને શિશુપાલનું મસ્તક જે છે કાપી નાખે. કહેવાનું તાત્પર્ય એ કે શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને ગમે તેમ ગાળ બોલ્યો, અપશબ્દ બોલ્યો, તો એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે શિશુપાલે પોતાના પ્રાણથી હાથ ધોવા પડ્યા. શિશુપાલ જ્યારે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને અને ગંગાપુત્ર ભીષ્મને જ્યારે ગાળ દેતો હતો ને, ત્યારે એ સભાની અંદર કેટલાક લોકો શિશુપાલની વાત સાંભળીને સભાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. કારણ કે શાસ્ત્રોમાં વિધાન છે કે જે જગ્યાએ હરિ અને હર એની નિંદા થતી હોય તો તમારામાં સામર્થ્ય છે તો એનો વિરોધ કરો, અન્યથા સ્થાન ત્યાગ કરીને જતા રહો. એટલે સભાની અંદર જે કેટલાક રહેલા હતા એ સભાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. એ લોકો શિશુપાલની વાત સાંભળવા તૈયાર નથી. અને પછી શું થયું? ભગવાન શ્રી કૃષ્ણએ
પોતાનું અસ્ત્ર કાઢ્યું અને શિશુપાલનો શિરોચ્છેદ કરી દીધો. માટે ભક્તો ક્યારેય પણ કોઈને અપશબ્દ બોલવા નહીં, આ સિદ્ધાંતવાદ. બ્રહ્મ પુરાણની અંદર કથા આવે છે, ભાગવતના ચતુર્થ સ્કંદમાં તો એ કથા છે, પરંતુ બ્રહ્મ પુરાણમાં દક્ષ વિદ્વાંસની બહુ મોટી કથા આવે છે. અને સતીજી જ્યારે ભગવાન શંકરની મનાઈ હોવા છતાં પણ દક્ષના યજ્ઞમાં જાય છે, ત્યારે દક્ષ જે શબ્દો જે બોલે ને એ એટલા બધા કઠોર શબ્દો હોય છે કે જેની કોઈ વાત નથી. અને એ કઠોર શબ્દો સાંભળીને સતીજીનું મન જે છે એ અત્યંત ઉદ્વિગ્ન પામી જાય છે. દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને કહે છે કે તો કાપાલી છે, સ્મશાનમાં રહેનારો છે, પિશાચ છે, પાખંડી છે, આવા શબ્દો બોલે છે. અને અંતે ભાંડ છે એવા શબ્દો બોલે. અને એને લઈને સતીજી જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાનો દેહ ત્યાગ કરી દે છે. અને દેહ ત્યાગ કર્યા બાદ જે તાંડવ નૃત્ય થયું એને આજે પણ ઇતિહાસ જે છે યાદ રાખે. પછી ભગવાન શંકરે જે એની પ્રતિક્રિયા રૂપે જે કાર્ય કર્યું ને એની અંદર દક્ષ પ્રજાપતિનું મસ્તક જે છે એ કપાઈ ગયું. દક્ષના યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો અને દક્ષના મસ્તકની સ્થાનની ઉપર બકરાનું મસ્તક જે છે આવીને ઉભું રહી ગયું. અપશબ્દો બોલવાનું પરિણામ. દક્ષે બધું જ પોતાનું ગુમાવવું પડ્યું. માટે ભક્તો ક્યારેય પણ અપશબ્દો બોલવા નહીં, એ સિદ્ધાંત વાત છે. મહાભારતની અંદર તથા યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ 3:115 ની અંદર કહેવામાં આવેલું છે કે પુરુષો અનૃતવાદી ચ પિશુનઃ પુરુષસ્તથા અનિબદ્ધ પ્રલાપી ચ મૃગ પક્ષીષુ જાયતે. અર્થાત અસત્ય બોલનારો, કોઈની ચાડી કરનારો તથા પ્રસંગને અસંગત જેમ તેમ બોલનારો, આ 3 પ્રકારના મનુષ્ય હરણ અને પક્ષીની યોનિની અંદર જન્મ પામે છે. અહીં લખ્યું છે, જોઈ લો કે અસંગત અને જેમ તેમ બોલનારો એટલે મુખમાંથી અશબ્દ કરનારો વ્યક્તિ જે છે એ દેહ ત્યાગ પછી પશુ પક્ષીની યોનિની અંદર જાય છે. માટે ભક્તો ક્યારેય પણ અપશબ્દ નહીં બોલતા. આપણા સંપ્રદાયનો એક પ્રસંગ છે. એક વખત ભગવાન શ્રી હરિ સારંગપુર પધારેલા હતા અને સારંગપુરમાં જીવા ખાચરના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન હતા. સભાની અંદર સંતો છે, ભક્તો છે, એ પણ ઉપસ્થિત હતા. એવા સમયની અંદર પોતાના સમસ્ત અંગોમાં ભસ્મ ધારણ કરી મોટી જટાવાળો એક દિગંબર જોગી જે છે એ સભાની અંદર આવે છે અને મેષોન્મેષ દ્રષ્ટિથી ભગવાન શ્રી હરિના એ દર્શન કરતો હોય છે.
એને આ પ્રમાણેની નંગ ધડંગ અવસ્થાની અંદર આવેલો જોઈ સુરા ખાતર જે છે એ એનું અપમાન કરે છે અને એને ગાળ દે છે. અને ત્યાં એવું બોલે છે કે જો ગધેડીનો બાવો વસ્ત્ર વગરનો નંગ ધડંગ ફરી રહ્યો છે. આ પ્રમાણે જ્યારે સુરા ખાચર એ વૈરાગી બાવાને બોલે છે, એ બાવો કંઈ કરતો નથી, એ ત્યાંથી જતો રહે છે. પરંતુ ભગવાન શ્રી હરિ અત્યંત રૂષ્ટ થઈ જાય છે અને સુરા ખાચરને ઠપકો આપે છે. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ સપ્તમ કળશ 24માં વિશ્રામ 78 થી 85ની ચોપાઈની અંદર જે લોકો ગાળ બોલે છે એને વિશે બહુ સુંદર વચન લખે છે. વિહારીલાલજી મહારાજ ત્યાં લખે છે, જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિશે છે. સાખી રહે તે જ મનુષ્ય સારું, દેનારાનું મોઢું દીખે ન થારું. પિંજારી ગાળે લડવા જ થાય, રાણી સુણીને શરમાય જાય. જો સામી ગાળો ઉચ્ચરે જ રાણી, રાણી નહીં તે પિંજારી જાણી. ગાળો દીધાની પડે તેવા જેને, રહે નહીં કાંઈ વિચાર તેને. સાળો કહે છે સૂતને દહાડી, માને કહે છે મુખથી ગધાડી. જે આપ મોઢે અપશબ્દ બોલે, તો તેની વાણી પરવાણી તોલે. ભલે કદી માણસ હોય મોટો, તથાપી તે તો ખરનાથી ખોટો. જે આબરૂદાર જણાય સારો, કરે ન કોઈ જનને તુકારો. જે ઢેઢને વાગરી જેવી વાત, તે તો તુકારથી કરે જ વાત. રસ્તા વચ્ચે ગર્ભ જોઈ જ્યારે, ખસો તમે એમ કહ્યું કુંભારે. કહો દીધું માન જ કોણ કાજે, જાણ્યું તુકારે મુજ જીભ લાજે. વડે નહીં કોકિલ કાગવાણી, ના મોર માડે ખરવાણી જાણી. તો વિશ્વમાં જે જન હોય સારો, તેસી રીતે શબ્દ કહે ન ઠારો. જે મુખને પાન ભલા જ ભાવે, તે કોયલા કેમ કદાપી ચાવે. જે કૃષ્ણનું નામ જપે ત્રિકાળ, તે મુખ બોલે કદી કેમ ગાળ. વિહારીલાલજી મહારાજ કહે છે કે જે પણ કોઈક મનુષ્ય કોઈને ગાળ દે ને, એ ગાળ દેનારો જે છે એ હંમેશા હલકો લાગે છે. જે વ્યક્તિને ગાળ દેવાની ટેવ પડી ગઈ હોય ને, એ ક્યારેય પણ
અગાળ પછાડનો વિચાર કરતો નથી કે હું ક્યાં ઉપસ્થિત છું, કોની મધ્યમાં હું ઊભો રહ્યો છું, એનો પણ એ વિચાર કરતો નથી. એ પોતાની કુટેવ જે છે એ કુટેવ પ્રદર્શિત કરીને જ રહે છે. માટે ભક્તો, જે પોતાના મોઢે અપશબ્દ બોલે છે એની એ વાણી જે છે એ ખરના જેવી વાણી છે. જેમ ખર છે, ગધેડો છે, એ કેવા શબ્દ ઉચ્ચારે છે, તે જ પ્રમાણે જે અપશબ્દ બોલનારો જે છે એ પણ ખરના જેવો છે. કોઈ વ્યક્તિને તુકારો કહીને બોલાવવો એ પણ અવિવેક છે. હા, કદાચ કોઈક મિત્ર હોય અને મિત્રની સાથે આપણે ઘનિષ્ઠ સંબંધ હોય ત્યારે આપણે તુકારો કહીને બોલાવીએ તો એ યોગ્ય છે. પરંતુ પ્રારંભ દશાની અંદર જ્યાં આપણે પ્રથમ વખત કોઈ વ્યક્તિને મળતા હોઈએ અને ત્યાં જો એને તુકારો કહીને આપણે એને બોલાવીએ તો એ અપશબ્દ જેવું જ છે. કોઈને તુકારો કરીને બોલાવવો એટલે એનો વધ કર્યા બરાબર છે. તમને હું અગાડી કથા મહાભારતની સંભળાવી ચૂકેલો, એની અંદર આ વાત આવેલી હતી. અર્જુનજી અને યુધિષ્ઠિર મહારાજના પ્રસંગની અંદર. એટલે તુકારાથી બોલાવવું એ એના ઘાત કર્યા બરાબર છે. ભક્તો, જે મુખથી આપણે ભગવાનનું નામ જપતા હોઈએ એ મુખથી ગાળ ક્યારે પણ શોભે નહીં. જે મુખથી આપણે ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવાન શ્રી હરિનું, ભગવાન શ્રી રામનું નામ જપતા હોઈએ એ મુખથી આપણે કઠોર ભાષાની અંદર જો ગાળ બોલતા હોઈએ તો એ યોગ્ય નથી. માટે પ્રયત્ન કરીને જે પણ કોઈક વ્યક્તિ અપશબ્દ બોલતા હોય તો એ અપશબ્દ ટાળવાનો પ્રયાસ કરજો. અપશબ્દ બોલાઈ જાય તો વાણીને દંડ કરો. નિયમ લેવો કે હું કદાચ અપશબ્દ બોલીશ તો એના પ્રાયશ્ચિત રૂપે તત્કાલ હું 5 માળા ફેરવીશ, 11 દંડવત કરીશ. જો આ પ્રમાણે નિયમ તમે લઈ લેવો અને વાણીને આ પ્રમાણે તમે સજા આપો, શિક્ષા કરો, તો ક્યારેય તમારા મુખમાંથી અપશબ્દ બોલાશે નહીં. અને જ્યાં પણ કોઈક વ્યક્તિ નાનો હોય કે મોટો તમને પ્રાપ્ત થાય તો તમે કહીને જ બોલાવો, એ બહુ ઉત્તમ કહેવાશે. વાણીથી ક્યારેય પણ દરિદ્ર ન રહેવું, વાણીથી હંમેશા ધનવાન રહેવું. અમુક લોકો વાણીથી જે છે એ બહુ દરિદ્ર હોય છે, પરંતુ વાણીથી દરિદ્ર ક્યારેય પણ રહેવું ન જોઈએ. વાણીથી હંમેશા ધનવાન રહેવું જોઈએ. વાણીથી જે વ્યક્તિ ધનવાન રહે છે એ હંમેશા જગતની અંદર પૂજાય છે. ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 24 ની અંદર 88મી ચોપાઈની અંદર કહે છે, બે ગાળો અતિ તાતી તો તે અસંત સુન ભ્રાત, જોતા તેની જાતિ તો તે દીતી તનુ જાત. અર્થાત જે વ્યક્તિ મુખમાંથી અપશબ્દ ઉચ્ચારણ કરે છે એ અસંતનું લક્ષણ છે. એ સંતનું લક્ષણ નથી, એ અસંતનું લક્ષણ છે.
અને એની જાતિ કઈ છે તો એ લોકો દીતિના સૂત છે. દીતિના સૂત એટલે અસુર, રાક્ષસ. એટલે જે ગાળ દેતો હોય એને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ સંત નથી, એ સાધુ નથી, પરંતુ એ લોકો તો અસુર છે, દીતિના સૂત છે. માટે ક્યારેય પણ ભક્તો ભલા થઈને કોઈને પણ ગાળ દેતા નહીં. ને જ્યારે તમે મુખમાંથી અપશબ્દ કાઢવા માટે તૈયાર થાઓ, ભગવાન સ્વામિનારાયણના વચન જે છે એ સંભાળી લેવું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ગાળ દેનારો છે એ તો અસંત છે, દીતિનો સૂત છે. તો આપણે દીતિના સૂત કહેવા માંગતા હો તો મુખમાંથી અપશબ્દ ઉચ્ચારજો. અને અદિતિના સંતાન તમે પોતાને કહેવા માંગતા હો તો મુખમાંથી અપશબ્દ ક્યારેય પણ ઉચ્ચારતા નહીં. આ સિદ્ધાંતો છે. અસ્તુ. વર્ણિ